દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. મારી સાચી ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મારું નામ મીરા છે. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું, પણ હું જોવામાં એકદમ સુંદર હતી. મારા લગ્ન પછી જ્યારે મારો પતિ સૂઈ જતો ત્યારે મારી નણંદ મને તેના કપડાં પહેરાવી દેતી અને પલંગ પર બેસાડી દેતી હતી. થોડી વાર પછી એક આદમી મારા રૂમમાં આવતો અને તે મારો હાથ પકડીને આખી રાત રડતો રહેતો, અને જ્યારે તે બહાર જતો ત્યારે મારા ખોળામાં બહુ બધા પૈસા મૂકીને જતો રહેતો. પણ નણંદના ડરથી હું ઘૂંઘટ પણ ઉતારી શકતી નહોતી. પણ એક દિવસ મેં નણંદના દુપટ્ટામાં કાણું પાડી દીધું, અને જેવો તે માણસે રાત્રે મારા રૂમમાં આવ્યો તો મેં તે દુપટ્ટાના કાણામાંથી જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો મારો પોતાનો જ. હું ખૂબ જ સુંદર છોકરી હતી અને મેં મારા માટે બહુ સુંદર સપના જોયા હતા. પણ ઘણીવાર એવું બને છે કે જે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. એમાં એવું થયું હતું કે મારા લગ્ન એક એવા છોકરા સાથે થઈ ગયા હતા કે જેના મોઢામાં કાંઈ લેવાનું હતું જ નહીં, અને તે લોકો એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. તેના માતા પિતા આ દુનિયામાં ન હતા. તેના ઘરે તેની બહેન અને ભાઈ બે જ રહેતા હતા. તે લોકોની સમાજમાં કંઈ આબરૂ પણ ન હતી. છતાં મારી માએ મારા લગ્ન તે છોકરા સાથે કરાવી દીધા હતા. મારા પપ્પા વિદેશમાં જ રહેતા હતા, એટલે મારા ઘરના બધા ફેંસલા મારી મા જ લેતી હતી. મારા પતિનું નામ રાકેશ હતું, પણ તે આખા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સાવ ખરાબ માણસ હતો. મને તો એવી પણ વાત મળી હતી કે તેના ઘરમાંથી ખરાબ વાસ આવતી હોય છે. છતાં મારી માએ મારા લગ્ન તે ઘરમાં કરાવી દીધા. મારી મામાં તો કંઈ ખોટ ન હતી, છતાં મારી માએ મારા લગ્ન આવા માણસ સાથે કરાવી દીધા હતા. હું સારું એવું ભણેલી હતી, મારામાં કંઈ ખામી પણ ન હતી, પણ આખા ગામમાં મારી વાતો પણ થવા લાગી હતી કે આટલી સારી છોકરીના લગ્ન આવા માણસ સાથે કરાવી દીધા. મને એવા વિચાર આવતા હતા કે હું રાકેશને લઈને મારી બહેનપણીના ઘરે લઈ જઈશ. તે લોકો શું વિચારશે? મેં મારી માને ઘણી વાર ના પાડી કે મારે એની સાથે લગ્ન નથી કરવા, પણ મારી માએ જબરદસ્તીથી મારા લગ્ન તેની સાથે કરાવી દીધા હતા. મારા લગ્નમાં મારા પપ્પા વિદેશથી આવ્યા હતા. તે થોડા ગુસ્સે હતા, પણ ત્યાં સુધીમાં મારા લગ્ન પણ થઈ ગયા હતા. લગ્નની રાતે હું દુલ્હન બનીને મારા રૂમમાં બેઠી હતી. ત્યાં ઘરમાં હકીકતમાં કંઈ ખરાબ વાસ આવતી હતી. મને એમ હતું કે રાકેશ મારી પાસે ન આવે તો સારું, પણ જેવો દરવાજો ખોલ્યો તો રાકેશ હતો જ નહીં, પણ તેની બહેન શીલા દરવાજા ઉપર હતી. તે 40 વર્ષની થઈ ગઈ હતી, પણ હજુ સુધી તેને લગ્ન નહોતા કર્યા, અને તે સીધી મારી પાસે આવીને રડવા લાગી અને મને કહેવા લાગી કે ભાભી, હું બહુ મુશ્કેલીમાં છું, મારે તમારી જરૂર છે. મેં કીધું, હું કેવી રીતે મદદ કરી શકું? તેણે મને કીધું કે અત્યારે હું જેમ કહું તેમ તમે કરતા જાઓ, પછી તમે જેમ કહેશો તેમ હું કરીશ. મારી નણંદની આ વાત સાંભળીને મને હવે અવનવા વિચાર આવતા હતા. મેં તેને કીધું કે હું તમારા માટે શું કરી શકું, પણ તે મને કહેવા લાગ્યા કે હું પહેલા તમે બોલો કે હું તમારા માટે શું કરી શકું. તો મેં કીધું કે તમે તમારા ભાઈ રાકેશને મારા રૂમમાં ન આવવા દેતા. તો તેને એમ લાગ્યું કે હું થાકી ગઈ છું, પણ પછીની સવારે મેં વિચાર્યું કે હું સાફ સફાઈ કરીને જોઈશ કે આટલી ખરાબ વાસ ક્યાંથી આવે છે. મેં આ ખરાબ વાસની વાત મારી નણંદને કીધી તો તેને મને કંઈ જવાબ જ ન આપ્યો. પછી રાતે જ્યારે મારો પતિ સૂઈ ગયો પછી મારી નણંદ મારા રૂમમાં આવી. તેને મને બહાર આવવા માટે ઈશારો કર્યો. મેં બહાર જઈને તેને કીધું કે બોલો, હું શું કરી શકું તમારા માટે? તો મારી નણંદ મને કહેવા લાગી કે મેં તમને જે કામ સોંપેલું છે તે તમારે આજે જ કરવું પડશે. તો મને લાગ્યું કે મારી નણંદ મારી પાસે જરૂર કંઈક ખોટું કામ કરાવવા જઈ રહી છે. તે મને મારો હાથ પકડીને એના રૂમમાં લઈને ગઈ અને તેના કબાટમાંથી એક ડ્રેસ કાઢીને મને પહેરવાનું કીધું. તો મેં કીધું કે હું કેમ તમારા કપડાં પહેરીને લઉં? તો તે મને કહેવા લાગી, પહેલા તમે આ ડ્રેસ પહેરી લો, પછી હું તમને બધી હકીકત જણાવી દઈશ. મેં કીધું કે તમે મને પહેલા બધી હકીકત કહો, પછી હું તમારા કપડાં પહેરીશ. તો મારી નણંદ શીલા રડવા લાગી અને તે મને કહેવા લાગી કે અમે બંને ભાઈ બહેન જ્યારે નાના હતા ત્યારે જ અમારા મા બાપ આ દુનિયામાંથી જતા રહ્યા હતા, એટલે જ અમે સાવ ગરીબ બની ગયા હતા. અમારા કાકા હતા, તે ક્યારેક જ અમારી મદદ કરતા હતા, બાકી અમારું કોઈ હતું જ નહીં. પછી ભાઈ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે નાનું મોટું કામ કરતો ગયો અને અમારું ગુજરાન અમે ચલાવવા લાગ્યા. પછી મેં મારી નણંદને કીધું કે મારે તમારી રામાયણ નથી સાંભળવી, તમે સીધા પોઈન્ટ ઉપર આવો. પછી તે મને કહેવા લાગી કે મેં આ ગરીબીની મજબૂરીમાં આવીને ન કરવાનું કામ કરી નાખ્યું છે. આ સાંભળીને હું પણ ચોંકી ગઈ. મેં કીધું, તમે એવું તો શું કરી નાખ્યું છે? તો મારી નણંદ મને કહેવા લાગી કે મેં આ ગરીબીમાંથી કંટાળીને હું એક તાંત્રિક પાસે ગઈ હતી. તે તાંત્રિકે મને કીધું હતું
કે હું જે કામ સોંપ્યું તે પૂરું કરી નાખજે, એટલે તને આ ગરીબીમાંથી મુક્તિ મળી જશે. પણ હું આ કામ કરવામાં અસફળ રહી હતી. મારાથી તે તાંત્રિકનું કામ પૂરું ન થયું. આટલા માટે મારા ઘરમાંથી આ ખરાબ વાસ આવે છે. અને હવે જુઓ, તે ગંદી વાસને કાઢવી હોય તો તમારે મારી પાસે આ કામ કરવું જ પડશે, કારણ કે તમે પણ હવે આ ઘરનો હિસ્સો છો. રાકેશ પણ તમારો પતિ છે. પછી મેં કીધું કે આ કઈ રીતનું કામ છે? તો મારી નણંદે મને કીધું કે આમાં તમારે દુલ્હનના કપડામાં તમારા રૂમમાં બેસવું પડશે, અને એક માણસ તમારા રૂમમાં આવશે, અને એ તમારો હાથ પકડીને તમને કહેશે કે તમે આ કામ પૂરું કરશો તો તમને બહુ બધા પૈસા મળશે. પણ તે કામના પહેલા જ દિવસે તે માણસ મારા રૂમમાં આવ્યો તો હું ડરી ગઈ અને ચૂંદડી ઉગાડીને તે માણસનું મોઢું જોઈ લીધું. તો 3 મહિના સુધી મારી તબિયત ખરાબ જ રહી. પછી જેવી મારી તબિયત સારી થઈ કે તરત જ હું તે તાંત્રિક પાસે ગઈ. તેને કીધું કે હું તને એક બીજો મોકો હજી આપું છું. મારી નણંદ મને કહેવા લાગી કે તમારે પાછું મારા રૂમમાં મારા કપડાં પહેરીને જવું પડશે, ને તે માણસ આવે તેનું મોઢું તમે ના જોતા. તો મેં તેને હા પાડી દીધી, અને તે મને કહેવા લાગી કે તે દિવસે હું એમ જ નહોતી રડતી. તાંત્રિકે કીધું કે તમારે 15 દિવસમાં આ કામ પૂરું કરવું પડશે. મારી નણંદ પણ તે વાત માની ગઈ, પણ હું આવી આંતરિકની વાતોમાં વિશ્વાસ નહોતી કરતી. પછી મારી નણંદ મને કહેવા લાગી કે ભાભી, તમને જો વિશ્વાસ ન આવતો હોય તો આખું ઘર એકવાર સાફ કરીને જોઈ જુઓ. છતાં જો વાસ ન જાય તો તમારે મારી વાત ઉપર વિશ્વાસ કરવો જ પડશે અને મારું કામ કરવું પડશે. પછી મેં તે ઘર સાફ કર્યું, છતાં મને ખબર ન પડી કે તે વાસ ક્યાંથી આવે છે. પછી મને લાગ્યું કે મારી નણંદની વાત સાચી છે. પછી મેં મારી નણંદને કીધું કે હું તમારી મદદ જરૂર કરીશ. તો તેણે મને કીધું કે આ વાત રાકેશને ખબર ન પડવી જોઈએ. જો એને ખબર પડશે તો આપણે આ કામ પૂરું નહીં કરી શકીએ. પછી મેં મારી નણંદને કીધું કે આ કામ કરવામાં કંઈ બીજું તો ઊભું નહીં થાય ને? તો તેને કીધું ના, કાંઈ નહીં થાય, પણ તમે એને પોતાનું મોઢું ના બતાવતા. બસ, તમારી ઉપર ભલે આમ તૂટી પડે, પણ તમે તેનું મોઢું ના જોતા કે ના તમે બતાવતા. પછી હું મારી નણંદના કપડાં પહેરીને મારી નણંદના રૂમમાં ગઈ. દુલ્હનની જેમ તૈયાર થઈને હું બેઠી હતી. મેં સાડીનો પલ્લુ માથે ઓઢેલો હતો. મને કાંઈ દેખાતું ન હતું. થોડી વાર થઈ તો તે માણસ મારા રૂમમાં આવીને મારી પાસે પલંગ ઉપર બેસી ગયો. હું ડરી રહી હતી. મને નહોતી ખબર કે તે માણસ મારી સાથે શું કરશે. પણ તે મારો હાથ પકડીને રડવા લાગ્યો અને ધીમે ધીમે કંઈક બોલવા લાગ્યો. પણ મને તે કંઈ સમજાતું ન હતું. પણ મેં થોડું ધ્યાન દીધું તો તે કહેતો હતો કે તમે મારી મદદ કરો, હું ફસાઈ ગયો છું. આવું બોલીને તે થોડી વાર પછી જતો રહ્યો. પછી મેં મારી સાડીનું પલ્લું ઊંચું કરીને જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે મારા ખોળામાં 2000ની નોટોની થપ્પી પડેલી હતી. મને થયું આ માણસે જ મારા ખોળામાં પૈસા રાખ્યા હશે. મારી નણંદ મને કહેવા લાગી કે થઈ ગયું ને બધું ઠીક, બસ હવે થોડા દિવસ સુધી આપણે આવું જ કરવું પડશે. પછી તે આદમી રોજ રાત્રે મારા રૂમમાં આવતો અને ખોળામાં પૈસા મૂકીને જતો રહેતો, અને તે બધા પૈસા મારી નણંદ લઈ લેતી. પણ પછી મને થોડો શક થતો, એટલે મેં નણંદના કપડામાં એક કાણું પાડી દીધું, જેથી હું તે માણસને જોઈ શકું કે તે કોણ છે. તે રાત્રે પાછું મારા રૂમમાં આવ્યો અને મેં સાડીના કાણામાંથી તેનું મોઢું જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારો બાપ જ હતો. મેં સીધો દુપટ્ટો કાઢીને જોયું તો મારો બાપ મને જોઈને ધ્રુજવા લાગ્યો. મને જોઈને તે સીધો ભાગવા લાગ્યો. મારો અવાજ સાંભળીને મારી નણંદ પણ રૂમમાં આવી ગઈ. તે સાવ ચૂપ હતી. મેં તેને કીધું કે તું આ બધા નાટક શું કામ કરી રહી છે? તે મારા બાપને ફસાવેલો છે. તો તે મને કહેવા લાગી કે જઈને તારી માને પૂછ કે આ બધું શું ચાલી રહ્યું છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. હું મારી માને પૂછવા ગઈ તો મારી મા પણ માથું પકડીને બેસી ગઈ. થોડી વાર પછી તે બોલવા લાગી કે તને શું લાગે છે કે તારો બાપ સારો છે? તો તે બિલકુલ સારો નથી. તેણે મને છુપાવીને બીજા લગ્ન કરી લીધા છે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. પછી મારી માએ કીધું કે તારા બાપે ઘરની બધી મિલકત તે સ્ત્રીના નામ ઉપર કરી નાખી છે, એટલે આપણે વધારે ગરીબ બની ગયા. પછી મેં તારી નણંદને આમાં સામેલ કરી, કારણ કે તે જ આપણી મદદ કરી શકે તેમ હતી. પણ તેને આમાં વધારે પૈસા મળવા લાગ્યા તો તે મને બ્લેકમેલ કરવા લાગી અને તેના ભાઈના લગ્ન તારી સાથે કરાવ્યા. એટલે હું પણ સાવ ફસાઈ ગઈ હતી. હું તેને ના પાડું તો તે તારા બાપને કહી દેત અને તારો બાપ મને છૂટાછેડા આપી દેત. આ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું. મારો બાપ હવે મારી સામે આવી શકતો ન હતો, કારણ કે તેને બધી હકીકત ખબર પડી ગઈ હતી. થોડા દિવસ પછી તે ઘરે આવીને અમારી સામે ચૂપચાપ બેસી ગયા અને બોલવા લાગ્યા કે મારી પાસે જેટલું પણ છે એટલું તમે લઈ લો, કારણ કે તે સ્ત્રી કે મેં જેની સાથે લગ્ન કરી રહ્યા હતા
તે હવે મરી ગઈ છે. પછી મારા પિતાએ બધી મિલકત અમને પાછી આપી દીધી અને મારી માના નામ ઉપર કરી નાખી. પણ તે પછી ક્યારે અમારા ઘરે પાછા આવ્યા ન હતા. અમે તેને શોધવાની બહુ કોશિશ કરી, છતાં તે ના મળ્યા. અને આ વાતથી મને એ શીખવા મળ્યું કે આપણે ક્યારેય આપણા જીવનસાથીને દગો ન કરવો જોઈએ. ભગવાને આપણને જે આપ્યું છે તેનો આપણે સ્વીકાર કરવો જોઈએ. પછી મેં પણ મારા પતિને અપનાવી લીધો હતો અને અમે બંને હવે ખુશીથી અમારું જીવન પસાર કરી રહ્યા છીએ. ધન્યવાદ દોસ્તો.